શહેરના કાચના બંગલા અને એર કન્ડિશનરની ઠંડક વચ્ચે આજે અચાનક અજયને ગૂંગળામણ થવા લાગી. 20 વર્ષના લાંબા ગાળા પછી જ્યારે તે પોતાના વતનના ગામની સીમમાં પગ મૂક્યો ત્યારે પવનમાં એ જ માટીની સુગંધ હતી, પણ દ્રશ્યો બદલાઈ ગયા હતા. ગાડીમાંથી ઉતરીને અજયે જેવી ગામની ભાગોળમાં એન્ટ્રી કરી ત્યાં જ એનું હૈયું ભરાઈ આવ્યું. એ જૂનું પીપળાનું ઝાડ હજી ત્યાં જ હતું, જેની નીચે એણે અને એના મિત્રોએ અગણિત કલાકો ગાળ્યા હતા. પણ આજે ત્યાં કોઈનો શોર બકોર નહોતો, માત્ર સુસવાટા મારતો પવન હતો. અજયની નજર ગામની એ સાંકડી ગલી તરફ ગઈ જે એના ઘર તરફ જતી હતી. એ ગલી જોઈને તેને યાદ આવ્યું કે કેવી રીતે તે અને તેનો ખાસ મિત્ર કાનો ઉઘાડા પગે આ તપતી બપોરે ધૂળ ઉડાડતા દોડતા હતા. એ રમતો, લખોટીઓનો એ ખનખનાટ, ભમરડાની એ ધારદાર અણી અને ટાયર ફેરવવાની એ હરીફાઈ, નિર્દોષતા, જ્યારે દુનિયાનો સૌથી મોટો ડર ફક્ત નિશાળે જવાનો હતો અને સૌથી મોટી ખુશી સાંજે માના હાથનો રોટલો ખાવાની હતી. અજય ચાલતા ચાલતા એના જૂના જર્જરિત મકાન પાસે પહોંચ્યો. દરવાજા પર કાંટ લાગેલો હતો, પણ અજયને ત્યાં હજી પણ પોતાની માનો અવાજ સંભળાઈ રહ્યો હતો. અજય બેટા, હવે ઘરે આય, સાંજ પડી ગઈ છે. અજયે ધ્રુજતા હાથે જેઓએ જૂના ઘરનો દરવાજો ખોલ્યો તેની નજર ખૂણામાં પડેલી એક વસ્તુ પર ગઈ. એ વસ્તુ જોતા જ અજયની આંખોમાંથી આંસુની ધાર વહેવા લાગી. એ કંઈક એવું હતું જે 20 વર્ષ પહેલા એક કરુણ વળાંક સાથે ત્યાં જ છૂટી ગયું હતું. અજયે ધ્રુજતા હાથે ધૂળથી ખરડાયેલી એ વસ્તુ ઊંચકી. એ એક લાકડાનો ભમરડો હતો. જોકે એ ભમરડો સાજો નહોતો. એની વચ્ચે એક મોટી તિરાડ હતી અને એની આરપાર નીકળતી ખીલી સાવ કટાઈ ગઈ હતી. આ ભમરડો જોતા જ અજયના મનમાં ભૂતકાળની એક એવી બપોર જીવંત થઈ ગઈ જે એણે ક્યારેય યાદ કરવા નહોતી માંગી. આજથી 20 વર્ષ પહેલા આ જ ગલીમાં અજય અને કાના વચ્ચે ભમરડાની હરીફાઈ જામી હતી. કાનો ગામના સરપંચનો દીકરો હતો, પણ અજય માટે તો એનો જીગરજાન દોસ્ત હતો. બંને વચ્ચે શરત લાગી હતી કે જેનો ભમરડો વધારે સમય ફરશે તેને બીજો મિત્ર પોતાની સૌથી વહાલી વસ્તુ આપશે. કાના પાસે નવો નકોર લાલ રંગનો ભમરડો હતો, જ્યારે અજય પાસે આ જૂનો લાકડાનો ભમરડો. રમત જામી. આખી ગલીના છોકરાઓ ભેગા થયા. અજયે પૂરી તાકાતથી ભમરડો જમીન પર ઝીક્યો, પણ કમનસીબે ભમરડો પથ્થર સાથે અથડાઈને 2 ફાટિયા થઈ ગયો. ભમરડો તૂટતા જ અજય રડવા લાગ્યો. કાનાએ હસીને કહ્યું, અજય, તું હારી ગયો. હવે તારે તારા પપ્પાએ લાવી આપેલી પેલી નાની સાયકલ મને આપવી પડશે. અજય ગુસ્સામાં અને દુઃખમાં ત્યાંથી ભાગી છૂટ્યો. એ રાત્રે બંને વચ્ચે બોલાચાલી થઈ અને અજયે કહી દીધું, કાના, આજ પછી મોઢું ન બતાવતો. મારો ભમરડો તારા લીધે તૂટ્યો છે. બીજે દિવસે સવારે આખા ગામમાં ફાળ પડી. ખબર પડી કે કાનો શહેરની હોસ્પિટલમાં છે. કાનાને તે રાત્રે અચાનક તાવ ચડ્યો હતો જે મગજમાં ફરી ગયો હતો. અજય દોડતો હોસ્પિટલ પહોંચવા માંગતો હતો, પણ એના પપ્પાની તાત્કાલિક બદલી થતા એ જ દિવસે પરિવારે ગામ છોડવું પડ્યું. અજય કાનાને છેલ્લી વાર મળી પણ ન શક્યો અને એનો એ તૂટેલો ભમરડો આ ઓસરીમાં જ રહી ગયો. આજે 20 વર્ષ પછી એ તૂટેલા ભમરડાને હાથમાં પકડીને અજય વિચારી રહ્યો હતો કે શું કાનો હજી જીવતો હશે? શું એણે મને માફ કર્યો હશે? અજયના વિચારોમાં ખલેલ પડી.
જ્યારે પાછળથી એક લાકડીના ટેકે ચાલતા વૃદ્ધાનો અવાજ આવ્યો, બેટા કોણ છો તું? અહીં શું શોધે છે? અજયે પાછળ ફરીને જોયું તો એ કાનાની માં હતા. એમની આંખોમાં મોતીબિંદુ ઉતરી આવ્યું હતું, છતાં એમણે અજયના હાથમાં રહેલો ભમરડો જોયો. એમણે ધ્રુજતા અવાજે પૂછ્યું, અજય, તું આવ્યો? કાનાએ મને કીધું હતું કે તારો ભમરડો સાજો કરવા તું એક દિવસ ચોક્કસ આવીશ. અજય સ્તબ્ધ થઈ ગયો. કાનાએ આવું કેમ કહ્યું હશે? અને કાનો અત્યારે ક્યાં છે? કાનાની માના શબ્દો સાંભળીને અજયના પગ નીચેથી જમીન સરકી ગઈ. એણે ધ્રુજતા અવાજે પૂછ્યું, કાકી, કાનો ક્યાં છે? એણે તમને આવું કેમ કહ્યું હતું? અને એ પોતે મને મળવા કેમ ન આવ્યું? કાકીની આંખોમાંથી આંસુની એક ધાર વહેરી અને એમણે અજયનો હાથ પકડીને ઘરની અંદર નાની ઓરડીમાં લઈ ગયા. ત્યાં એક જૂની લાકડાની પેટી પડી હતી. કાકીએ ધ્રુજતા હાથે એ પેટી ખોલી અને અંદરથી એક સફેદ કાગળ અને એક નવો નક્કોર સુંદર ચિત્રામણ વાળો ભમરડો કાઢ્યો. કાકીએ ડૂસકું ખાતા કહ્યું, બેટા અજય, તે દિવસે હોસ્પિટલમાં જ્યારે ડોક્ટરોએ હાથ ઊંચા કરી દીધા હતા ત્યારે કાનો સતત તારું નામ રટતો હતો. એને અફસોસ હતો કે તારો ભમરડો એના લીધે તૂટ્યો. એણે એના પપ્પા પાસે જીદ કરીને આ નવો ભમરડો મંગાવ્યો હતો. એણે કીધું હતું કે માં, અજય આવે ને તો આ એને આપી દેજો અને કહેજો કે હવે આપણે કીટતા નથી, બુચ્ચા છીએ. અજયના હાથમાંથી જૂનો તૂટેલો ભમરડો છૂટી ગયો. એ સ્તબ્ધ થઈને કાકી સામે જોઈ રહ્યો. કાકી એટલે કાનો? કાકીએ માત્ર માથું નમાવ્યું. એ મૌન અજય માટે અસહ્ય હતું. કાનો 20 વર્ષ પહેલા જ આ દુનિયા છોડી ગયો હતો, પણ એની મિત્રતા આ પેટીમાં કેદ હતી. પેટીમાં ભમરડાની નીચે એક કાપલી હતી, જેમાં કાચા પાકા અક્ષરે લખ્યું હતું, અજય, મને માફ કરી દેજે. તારો ભમરડો તૂટ્યો એનો મને બહુ વાંક લાગે છે. હું જઈ રહ્યો છું, પણ તારા માટે આ નવો ભમરડો મૂકતો જાઉં છું. જ્યારે પણ તું ગામ આવે ત્યારે આ ભમરડો ફેરવજે. મને લાગશે કે આપણે ફરી સાથે રમી રહ્યા છીએ. અજય રસ્તાની વચ્ચે બેસી પડ્યો. એને એ દિવસ યાદ આવ્યો જ્યારે એણે ગુસ્સામાં કાનાને કીધું હતું કે મોઢું ન બતાવતો. આજે એને સમજાયું કે શબ્દો કેટલા ભારે પડી ગયા હતા. ગામની એ ગલીમાં આજે પણ પવન ફૂંકાતો હતો, પણ એ પવનમાં હવે કાનાનો હાસ્ય નહીં, પણ અજયનો પસ્તાવો ગૂંજતો હતો. અજયે ઊભા થઈને આંસુ લૂછ્યા. એને ભમરડો હાથમાં લીધો અને કાકી સામે જોયું. એણે નક્કી કર્યું કે હવે આ બાળપણને માત્ર યાદોમાં જ નહીં પણ જીવંત રાખવું પડશે. પણ કેવી રીતે? અજયે કાકીનો હાથ પકડીને કહ્યું, કાકી, કાનો ગયો નથી. એ આજે પણ આ ગલીઓમાં છે. અજયે પોતાના ખિસ્સામાંથી ફોન કાઢ્યો અને શહેરના પોતાના બિઝનેસ પાર્ટનરને ફોન કર્યો. એણે ગામની આ જ ગલીમાં કંઈક એવું કરવાનું વિચાર્યું જે જોઈને આખું ગામ દંગ રહી જવાનું હતું. અજયે ફોન પર તેના પાર્ટનરને આદેશ આપ્યો, આપણો જે નવો પ્રોજેક્ટ છે એ મારે શહેરના કોઈ મોલમાં નહીં પણ મારા ગામની આ સાંકડી ગલીઓમાં શરૂ કરવો છે. મને ફંડની ચિંતા નથી, મારે બસ એ ગલીઓનો જૂનો ઠાઠ પાછો જોઈએ છે. અજયના મનમાં એક મોટો વિચાર આકાર લઈ રહ્યો હતો. એણે જોયું હતું કે તેના ગયા પછી ગામની હાલત ખરાબ થઈ ગઈ હતી. યુવાનો શહેર તરફ ભાગ્યા હતા અને જે બાળકો બચ્યા હતા એમના હાથમાં ભમરડાને બદલે મોબાઈલ આવી ગયા હતા. અજયે કાકી પાસે જઈને એક વિનંતી કરી, કાકી, કાનાનું જે સપનું હતું કે આ ગલીઓમાં હંમેશા શોર બકોર રહે એ હું પૂરું કરવા માંગુ છું. તમારી પરવાનગી હોય તો કાનાના નામે મારે આ ગામમાં
એક એવી જગ્યા બનાવી છે જ્યાં કોઈ બાળક ક્યારેય ઉદાસ ન રહે. કાકીની આંખોમાં આશાનું એક નવું કિરણ દેખાયું. એમણે અજયના માથે હાથ મૂક્યો અને આશીર્વાદ આપ્યા. અજયે ગામના એ જૂના મેદાનને સાફ કરાવવાનું શરૂ કર્યું જ્યાં તે અને કાનો રમતા હતા. કામ શરૂ થયાના થોડા જ દિવસોમાં એક દિવસ સાંજે અજય જ્યારે મેદાનમાં ઊભો હતો ત્યારે એક મેલા ઘેલા કપડાં પહેરેલો માણસ ત્યાં આવ્યો. એની આંખોમાં અજીબ પ્રકારની શૂન્યતા હતી. એ માણસે અજયના હાથમાં રહેલો પેલો નવો ભમરડો જોયો અને એકાએક એના મોઢામાંથી શબ્દો નીકળ્યા, આ તો કાનાનો ભમરડો છે, તું અજય છે ને? અજય ચોંકી ગયો. આ માણસ કોણ હતો? એને કેવી રીતે ખબર કે આ ભમરડો કાનાનો છે? અને એ 20 વર્ષ પછી અજયને કેવી રીતે ઓળખી ગયો? એ માણસ બીજું કોઈ નહીં પણ ગામનો જૂનો પાગલ ગણાતો રઘો હતો. પણ રઘો પાગલ નહોતો, એ તો એ દુર્ઘટનાનો એકમાત્ર સાક્ષી હતો. જે દિવસે કાનો બીમાર પડ્યો હતો, રઘાએ ધ્રુજતા અવાજે કહ્યું, અજય, તે દિવસે કાનો તને મળવા આવ્યો હતો, પણ તારા પપ્પાની ગાડી નીકળી ગઈ હતી. એ તારી પાછળ દોડ્યો હતો. ધોધમાર વરસાદમાં એ ભીંજાતો રહ્યો અને રસ્તામાં જ પડી ગયો હતો. અજયનું હૃદય એક ધબકારો ચૂકી ગયું. કાનો બીમાર એમ જ નહોતો પડ્યો, એ તો અજયને રોકવા માટે દોડ્યો હતો. રઘાએ અજયનો હાથ પકડ્યો અને તેને ગામના સ્મશાન પાસે આવેલા એક જૂના વડલા નીચે લઈ ગયો. ત્યાં જમીનમાં એક નાનો ખાડો ખોદાયેલો હતો. રઘાએ કીધું, કાનાએ મરતા પહેલા અહીં કંઈક દાટ્યું હતું જે ફક્ત તારા માટે જ હતું. એણે કીધું હતું કે અજય આવે ત્યારે જ આ ખોદજે. અજય થરથરતા હાથે જમીન ખોદવાનું શરૂ કર્યું. અંદરથી એક લોખંડનો ડબ્બો નીકળ્યો. એ ડબ્બામાં શું હતું? શું એમાં કોઈ એવું રહસ્ય હતું જે અજયના જીવનને બદલી નાખવાનું હતું? અજયે ધ્રુજતા હાથે એ કટાયેલા લોખંડના ડબ્બાનું ઢાંકણું ખોલ્યું. અંદરથી કોઈ કિંમતી ઘરેણાં નહોતા નીકળ્યા, પણ જે નીકળ્યું એ અજય માટે કોહિનૂર હીરા કરતાં પણ વધુ મૂલ્યવાન હતું. ડબ્બાની અંદરથી નીકળી પેલું લખોટીઓનો એક નાનો થેલો, જે અજયે એકવાર રમતમાં હારીને કાનાને આપી દીધી હતી. બીજું એક તૂટેલો કાચનો ટુકડો, જેમાંથી તેઓ નાનપણમાં સૂર્યના કિરણો પકડીને એકબીજાની આંખમાં અંજવાળું પાડતા. ત્રીજું એક ચિઠ્ઠી, જેનો કાગળ હવે પીળો પડી ગયો હતો અને અક્ષરો માંડ વંચાતા હતા. અજયે એ ચિઠ્ઠી વાંચવાનું શરૂ કર્યું. કાનાએ એમાં લખ્યું હતું, અજય, મને ખબર છે તું મારા પર બહુ ગુસ્સે છે, પણ આ લખોટીઓ તારી જ છે. મેં જીતી નહોતી, તે મને ભેટ આપી હતી, અને પેલો ભમરડો એ તૂટ્યો, એમાં તારો વાંક નહોતો. એ જમીન પર પથ્થર મેં જ મૂક્યો હતો, જેથી હું તારી પાસે સાયકલ માગી શકું અને આપણે બંને એ સાયકલ પર આખા ગામમાં ફરી શકીએ. મને માફ કરી દેજે દોસ્ત, હું સ્વાર્થી બની ગયો હતો. આ વાંચતા જ અજયની આંખોમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા. જેને તે પોતાની ભૂલ સમજતો હતો, એ તો કાનાની એક નિર્દોષ ઈચ્છા હતી કે બંને મિત્રો સાથે મળીને સાયકલ ચલાવે. અજયને પસ્તાવો થયો કે તેણે કાનાને છેલ્લી ઘડીએ માફ કેમ ન કર્યો. રઘાએ અજયના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું, અજય, કાનાએ મરતી વખતે તારી સાયકલની ચેનનો એક ટુકડો પણ આ ડબ્બામાં મૂક્યો હતો. એ કહેતો હતો કે ભલે આપણી જોડી તૂટી ગઈ, પણ આ સાંકળ આપણને જોડી રાખશે. અજયે જોયું તો ડબ્બાના તળિયે ખરેખર એક સાયકલની જૂની કટાયેલી ચેન પડી હતી. અજયને એક ક્ષણ યાદ આવી, જ્યારે તે ગામ છોડીને જતો હતો
અને કાનો બીમાર હાલતમાં બારીમાંથી તેને જોઈ રહ્યો હતો. અજય હવે માત્ર પસ્તાવો કરવા નથી માંગતો. તેણે નક્કી કર્યું કે આ ગલીઓમાં હવે કોઈ મિત્રતા અધૂરી નહીં રહે. તેણે એ જ રાત્રે ગામના યુવાનોને ભેગા કર્યા. તેણે જાહેરાત કરી કે તે ગામની મધ્યમાં કાના અજય સ્મૃતિ ભવન બનાવશે, જ્યાં બાળકોને જૂની દેશી રમતો, પુસ્તકો અને એકબીજા સાથે પ્રેમથી રહેવાના પાઠ ભણાવવામાં આવશે. પણ જેવું આ કામ શરૂ થયું, ગામના જ કેટલાક સ્વાર્થી તત્વોએ વિરોધ કર્યો. ગામના નવા સરપંચ, જે કાનાના પિતાના હરીફ હતા, એ અજયને રોકવા માટે એક જૂનો કાયદો સામે ધર્યો. સરપંચે અટ્ટહાસ્ય કરતા કહ્યું, અજય, તું ભલે મોટો માણસ બની ગયો હોય, પણ આ જમીન પર તારો કોઈ હક નથી. આ જમીન હવે પંચાયતની છે અને અહીં કોઈ ભવન નહીં બને. અજયે શાંતિથી પૂછ્યું, તમારે શું જોઈએ છે? સરપંચે શરત મૂકી, જો તું આવતીકાલની સવાર સુધીમાં એ સાબિત કરી દે કે આ જમીન સાથે તારો અને કાનાનો કોઈ આત્મીય સંબંધ છે, તો જ હું અહીં બાંધકામ કરવા દઈશ. નહીતર કાલે સવારે આ જે કંઈ તે બનાવ્યું છે એ તોડી પાડવામાં આવશે. સરપંચના અહંકાર સામે આખું ગામ મૌન હતું. અજય માટે આ માત્ર જમીનનો ટુકડો નહોતો, પણ કાનાની છેલ્લી યાદ હતી. આખી રાત અજય પેલી જૂની ઓસરીમાં બેસી રહ્યો. એની પાસે કોઈ સરકારી કાગળ નહોતો, કોઈ દસ્તાવેજ નહોતો. એની પાસે હતું તો માત્ર એનું હૃદય અને કાનાએ આપેલી પેલી વસ્તુઓ. બીજા દિવસે સવારે સૂરજ ઉગતાની સાથે જ સરપંચ જેસીબી મશીન લઈને મેદાનમાં આવી પહોંચ્યા. ગામના લોકો પણ કુતૂહલવશ ભેગા થયા હતા. સરપંચે બૂમ પાડી, કેમ અજય ભાઈ, લાવ્યા કોઈ કાગળ કે પછી આ જેસીબી ફેરવી દઉં કાનાની યાદો પર? અજય શાંતિથી ઊભો થયો. એના હાથમાં પેલો લોખંડનો ડબ્બો હતો. એણે મેદાનની વચ્ચે જઈને બૂમ પાડી, મારે કોઈ કાગળની જરૂર નથી. આ ગામની માટી પોતે જ પુરાવો આપશે. અજયે ગામના વડીલોને બોલાવ્યા અને પૂછ્યું, તમને યાદ છે 20 વર્ષ પહેલા અહીં એક વડનું ઝાડ હતું, જેની નીચે અમે રાત દિવસ રમતા. એ ઝાડની નીચે અમે એક પ્રતિજ્ઞા લીધી હતી અને લોહીના ટપકાથી એક પથ્થર પર અમારા નામ લખ્યા હતા. સરપંચ હસવા લાગ્યા. એ પથ્થર તો ક્યારનો ધૂળમાં દટાઈ ગયો હશે, એનાથી શું સાબિત થાય? અજયે રઘા, પેલા પાગલ ગણાતા માણસને ઇશારો કર્યો. રઘાએ પોતાની લાકડી એક ચોક્કસ જગ્યાએ ઠપકારી. અજયે ત્યાં ખોદવાનું શરૂ કર્યું. જેમ જેમ માટી હટતી ગઈ તેમ તેમ એક મોટો સપાટ પથ્થર દેખાયો. જ્યારે એ પથ્થર સાફ કરવામાં આવ્યો ત્યારે આખું ગામ સ્તબ્ધ થઈ ગયું. પથ્થર પર માત્ર નામ નહોતા, પણ કાનાના હાથે કોતરાયેલું એક ચિત્ર હતું. બે મિત્રો હાથ પકડીને ઊભા હતા અને નીચે લખ્યું હતું, અજય કાનાની જમીન. ગામના વડીલોની આંખો ભીની થઈ ગઈ. એમને યાદ આવ્યું કે આ એ જ પથ્થર હતો જેની સાક્ષીમાં આખું ગામ પંચાયત કરતું હતું. સરપંચનો અહંકાર ઓગળવા લાગ્યો. પણ અજયે અહીં જ અટકવાનું નહોતું. એણે પેલા ડબ્બામાંથી કાનાની સાયકલની ચેન કાઢી અને સરપંચના હાથમાં મૂકી. સરપંચ સાહેબ, આ ચેન કટાઈ ગઈ છે પણ તૂટી નથી. અમારી મિત્રતા પણ આવી જ છે. તમે ભલે આ જમીન છીનવી લો, પણ આ ગલીઓમાંથી કાનાનો શ્વાસ કેવી રીતે કાઢશો? અચાનક સરપંચની આંખમાંથી પણ એક આંસુ ટપક્યું. કોઈને ખબર નહોતી, પણ સરપંચ અને કાનાના પિતા વચ્ચેના વેરનું કારણ પણ એક નાનકડી ગેરસમજ જ હતી. અજયના શબ્દોએ જૂના જખમ પર મલમ લગાવી દીધું. પણ જેવી શાંતિ સ્થપાઈ, ત્યાં જ ગામના છેવાડેથી એક અવાજ આવ્યો. એક એવી ગાડી આવી જે આધુનિક હતી
અને એમાંથી ઉતરનાર વ્યક્તિને જોઈને અજયના હોશ ઉડી ગયા. ગાડીમાંથી એક યુવાન ઉતર્યો, જેનો ચહેરો હુબહુ કાના જેવો જ હતો. એણે અજય પાસે આવીને એના પગે લાગતા કહ્યું, કાકા, પપ્પાએ કીધું હતું કે એક દિવસ અજય કાકા પાછા આવશે, ત્યારે જ મારે આ ગામમાં પગ મૂકવો. હું કાનાનો દીકરો છું. અજય ફાટી આંખે જોઈ રહ્યો. કાનો તો ગુજરી ગયો હતો, તો પછી આ યુવાન કોણ? અને એ પપ્પા કોને કહી રહ્યો હતો? અજય સ્તબ્ધ હતો. એ યુવાનનો ચહેરો, એની આંખો અને એના બોલવાની ઢબ બધું જ કાના જેવું હતું. અજયે ધ્રુજતા અવાજે પૂછ્યું, બેટા, તું કોનો દીકરો છે? કાનો તો 20 વર્ષ પહેલા. યુવાને હસીને અજયનો હાથ પકડ્યો અને કહ્યું, કાકા, શાંત થાઓ. મારા પપ્પાનું નામ કાનજી હતું, જેમને આખું ગામ કાનો કહેતું હતું. હા, એ દિવસે હોસ્પિટલમાં એ ખૂબ બીમાર હતા, પણ એ ગુજરી નહોતા ગયા. ડોક્ટરોએ એમને બચાવી લીધા હતા, પણ એમના મગજ પર એવી અસર થઈ હતી કે એ બધું જ ભૂલી ગયા હતા, સિવાય કે તમારું નામ. એ યુવાને આગળ જણાવ્યું કે યાદશક્તિ ગયા પછી કાનાના પિતા એટલે કે ભૂતપૂર્વ સરપંચ એને દૂરના શહેરમાં સારવાર માટે લઈ ગયા હતા. ત્યાં કાનો ધીરે ધીરે સાજો થયો. એણે ઘર વસાવ્યું, પણ એને એનું ગામ અને એનો મિત્ર અજય ક્યારેય નહોતા ભૂલાયા. કાનાએ મરતા પહેલા એના દીકરાને આ બધી વાતો કરી હતી અને કીધું હતું કે, બેટા, જ્યારે આપણી ગલીમાં કોઈ અજય નામનો માણસ ભમરડો લઈને આવે, ત્યારે સમજીએ કે મારો દોસ્ત પાછો આવ્યો છે. કાનાનું અવસાન હમણાં 2 વર્ષ પહેલાં જ થયું હતું, પણ એણે એના દીકરાને વચન આપ્યું હતું કે અજય એક દિવસ જરૂર આવશે. અજયને સમજાયું કે કાકીએ જે કીધું હતું એ અડધું સત્ય હતું. કાકીની ઉંમર અને એમની માનસિક સ્થિતિને કારણે એમને એમ જ લાગતું હતું કે કાનો હજી બાળક છે અને હોસ્પિટલમાં જ ગુજરી ગયો છે. પણ હકીકતમાં કાનો જીવ્યો હતો, લડ્યો હતો અને પોતાની મિત્રતાને દીકરાના રૂપમાં સાચવી રાખી હતી. કાનાના દીકરાએ અજયને એક જૂની ડાયરી આપી. એમાં કાનાએ અજય વગરના 20 વર્ષોની વેદના લખી હતી. ડાયરીના છેલ્લા પાના પર લખ્યું હતું, અજય, કદાચ હું તને આ જન્મમાં ફરી નહીં મળી શકું, પણ મારો દીકરો તને મળશે. એને એ જ ગલીઓમાં રમાડજે જ્યાં આપણે રમતા હતા. અજયની આંખોમાંથી આંસુ રોકાતા નહોતા. એણે કાનાના દીકરાને ભેટી પડ્યો. હવે અજયનું મિશન બદલાઈ ગયું હતું. એને હવે માત્ર સ્મૃતિ ભવન નહોતું બનાવવું, પણ આખા ગામને ફરીથી એ બાળપણ આપવું હતું જે તેણે અને કાનાએ ગુમાવ્યું હતું. બધું જ તૈયાર હતું. આખું ગામ હવે અજયની સાથે હતું. સરપંચે પણ માફી માંગી અને ગામની ગલીઓને ફરીથી શણગારવાનું કામ શરૂ થયું. પણ અજયના મનમાં હજી એક ઈચ્છા અધૂરી હતી. એ ઈચ્છા જે આ વાર્તાનો અંત લાવવાની હતી. ઉદ્ઘાટનનો દિવસ નક્કી થયો. અજયે આખા ગામને આમંત્રણ આપ્યું, પણ ઉદ્ઘાટન માટે કોઈ નેતા કે સેલિબ્રિટીને નહીં, પણ એક એવી વ્યક્તિને બોલાવવામાં આવી જેનું નામ સાંભળીને સૌની આંખો ભીની થઈ ગઈ. અજયે જાહેર કર્યું, આ ગલીનું ઉદ્ઘાટન એ વ્યક્તિ કરશે જેણે 20 વર્ષથી એક મિત્રની રાહ જોઈ છે. ગામની એ સાંકડી ગલી આજે દુલ્હનની જેમ શણગારેલી હતી. આખું ગામ ઉમટ્યું હતું. મધ્યમાં એક સુંદર સફેદ પથ્થરનું સ્મારક બન્યું હતું, જેના પર 2 બાળકો ભમરડા રમી રહ્યા હોય તેવું શિલ્પ કંડારેલું હતું. એ સ્મારકનું નામ હતું બાળપણનું સરનામું. ઉદ્ઘાટનનો સમય થયો ત્યારે અજયે માઇક પર ધ્રુજતા અવાજે કહ્યું, આજે આપણે કોઈ ઇમારતનું ઉદ્ઘાટન નથી કરી રહ્યા,
પણ આપણે એ નિર્દોષતાને પાછી લાવી રહ્યા છીએ જે આ ગલીઓમાં ખોવાઈ ગઈ હતી. અજયે કાનાની વૃદ્ધમાં કાકીનો હાથ પકડ્યો અને તેમને સ્મારકની રિબન પાસે લઈ ગયા. કાકીની આંખોમાં ઝાકળ જેવા આંસુ હતા. અજયે કાકીના હાથમાં એ જૂનો કટાયેલી ખીલીવાળો તૂટેલો ભમરડો મૂક્યો અને કહ્યું, કાકી, આજે કાનો તો નથી, પણ આ ભમરડો સાજો થઈ ગયો છે. અજયે એ જૂના ભમરડાને નવો ઓપ આપી એની ખીલી બદલીને ચકચકાટ કરી દીધો હતો. જેવો કાકીએ એ ભમરડો સ્મારક પાસે મૂક્યો, આખું ગામ કાના અજયના નારાથી ગુંજી ઉઠ્યું. એ રાત્રે અજય અને કાનાનો દીકરો એ જ જૂની ઓસરીમાં બેઠા હતા. અજયે કાનાના દીકરાને પેલો નવો ભમરડો આપ્યો જે કાનાએ વર્ષો પહેલા અજય માટે રાખ્યો હતો. અજયે કહ્યું, બેટા, તારા પપ્પાએ આ મને આપવા રાખ્યો હતો, પણ આજે હું આ તને આપું છું. તું આ ગલીમાં રમજે અને જોજે કે કોઈ મિત્ર ક્યારેય એકબીજાથી રિસાઈને અધૂરો ન રહી જાય. અજયે પોતાની બધી જ સંપત્તિ ગામના બાળકોના શિક્ષણ અને રમતગમત માટે ટ્રસ્ટમાં આપી દીધી. એણે નિર્ણય લીધો કે હવે તે શહેર પાછો નહીં જાય. એ આ ગલીઓમાં જ રહેશે જ્યાં એના મિત્રના શ્વાસ અને એના બાળપણના પગરવ સંભળાય છે. બીજે દિવસે સવારે ગામના લોકોએ એક અદ્ભુત દ્રશ્ય જોયું. ગામની એ ગલીમાં જ્યાં વર્ષોથી સન્નાટો હતો ત્યાં અજય ઉઘાડા પગે નાના બાળકો સાથે ભમરડા રમી રહ્યો હતો. એના ચહેરા પર એ જ 20 વર્ષ પહેલાનું સ્મિત હતું. પવનનો એક લહેરકો આવ્યો અને અજયને લાગ્યું કે કોઈએ એના ખભા પર હાથ મૂક્યો છે. એણે પાછળ ફરીને જોયું તો કોઈ નહોતું, પણ હવામાં કાનાના હસવાનો અવાજ ગુંજી રહ્યો હતો. અજય, જોયું ને, છેલ્લે તો આપણે સાથે જ રમ્યા. અજયની આંખોમાંથી ગાલ પર આંસુ સરી પડ્યા, પણ એ દુઃખના નહીં, તૃપ્તિના આંસુ હતા. ગામડાની એ ગલીમાં આજે ફરી એકવાર બાળપણ જીતી ગયું હતું અને ગુમ થયેલું બાળપણ કાયમ માટે મળી ગયું હતું.